હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તમારું મારી ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે અને એક સારું એવું કમેન્ટ કરવાનું છે, જેથી અમને પણ મોટિવેશન મળે તમારા માટે સારા વિડીયો બનાવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં સ્વાધ્યાય 9.2માં દાખલા નંબર 4 છે તે જોવા જઈ રહ્યા છે. દાખલા નંબર 4 છે એમાં એક માળી છે જેને 21 મીટર વ્યાસવાળા બાગના ફરતે બંધ કરવા માંગે છે. વ્યાસ આપી દીધો છે, કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 21 મીટર. બરાબર, વ્યાસ ખબર પડી ગઈ. દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હતો. કેટલી વાર માંગે છે? અહીંયા અંડરલાઈન કરવાનું કે 2 વાર તેને ફેરવવા માંગે છે. તો દોરડાની આપણે શું શોધવાની છે? લંબાઈ શોધવાની છે. અને દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા છે. એટલે તમને જો 1 મીટર લો તો 4 રૂપિયા હોય, તો જરૂરી દોરડાની કિંમત શોધો. અહીંયા તમને કહી દીધું છે કે પાઈ બરાબર 22/7 લેવાની છે. આકૃતિ તમને બુકમાં આપી છે. વર્તુળની અંદર જે વ્યાસ છે તે 21 મીટર કહી દીધેલો છે. તો સૌથી પહેલા આપણે વ્યાસથી વાત કરીએ આન્સરમાં, કે વર્તુળાકાર ભાગનો વ્યાસ જે વ્યાસ છે આકૃતિમાં કેટલા મીટર છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ 21 મીટર છે. આ શું છે? આપણો વ્યાસ છે. બરાબર, રાઈટ. વ્યાસ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 21 મીટર છે. ઓકે, ક્લિયર થઈ ગયું? વ્યાસ 21 મીટર છે. હવે આપણે વર્તુળાકાર બાગની ત્રિજ્યા શોધવાની છે. તો વર્તુળ આકાર છે તેની બાગની ત્રિજ્યા, હવે ત્રિજ્યાનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો ત્રિજ્યા બરાબર 21/2, એટલે કે વ્યાસના છેદમાં 2, એટલે કે 21/2 મીટર. બરાબર, આ એનું સૂત્ર છે કે વ્યાસના છેદમાં 2. આપણે અહીંયા ડાયરેક્ટ લખ્યું કે 21/2 મીટર, ડાયરેક્ટ પણ લખી શકાય. ઓકે, પછી છે પરિઘ. પરિઘનું સૂત્ર શું છે? વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. બરાબર, પરિઘનું સૂત્ર આગળ મેં તમને આગલા વિડીયો લેક્ચરમાં સમજાવ્યું હતું, ત્યારે કીધું હતું ભાઈ વર્તુળનું પરિઘનું સૂત્ર શું વિદ્યાર્થી મિત્રો? 2πr. બરાબર, તમારે સૂત્ર 1 માર્કમાં પણ પૂછી શકે છે, વર્તુળના પરિઘનું સૂત્ર એક્ઝામમાં. હવે શું કરવાનું? સૂત્ર મુજબ તમારે કિંમત મૂકવાની. 2/2. પાઈની કિંમત કેટલી છે રકમમાં? તો 22/7. ત્રિજ્યા કેટલી લખશું આપણે? તો કે 21/2. આપણે અગાઉ લખી હતી, અહીંયા લખી ને 21/2 મીટર. ઓકે, રાઈટ. હવે જુઓ, 7ના ઘડિયામાં અને જે ઉડતું હોય તો ઉડાવી દો, તો 7 તેરી કેટલા થઈ જશે? 21. તો અહીંયા 3 લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો. 7 તેરી 21. ઓકે, હવે જુઓ, ઉપર નીચે 2 સરખા છે તો ઉડી જશે. 2 કેન્સલ થઈ ગયા. તો અહીંયા કેટલા વધે? તો કે 22/3. ક્લિયર છે? 22/3. ઓકે, 22/3 કેટલા થાય? તો કે ભાઈ 66 મીટર થશે. 22 તેરી 66 મી લખો, એની કરતા મીટર લખવું સારું પડે આપણને. બરાબર, 22 તેરી 66 મીટર. ક્લિયર છે? ઓકે, ચલો. હવે આપણે કીધું છે કે જે બાગની ફરતે આપણે કેટલી દિવાલ કરવાની છે? તો કે વર્તુળાકાર છે તેના ફરતે 2 વાર આપણે શું કરવાની છે? વાડ બાંધવાની હતી બગીચાને. બરાબર, તો આપણે શું કરશું કે દોરડાની લંબાઈ શોધવાની છે. એટલે ડાયરેક્ટ આપણે શું લખી નાખશું? દોરડાની લંબાઈ. તો દોરડાની લંબાઈ બરાબર 2 ગુણ્યા ભાગનો પરિઘ. આ સૂત્ર છે કે દોરડાની લંબાઈ બરાબર 2 ભાગનો પરિઘ. ઓકે, પરિઘ.
હવે 2 ના 2 લખવાના. પરિઘ કેટલો શોધ્યો? તો અગાઉ આપણે શોધ્યો તો કેટલો હતો? 66 મીટર. તો 66 ગુણ્યા 2 કરે તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 132 મીટર. રાઈટ, આ 132 મીટર છે તેનો દાખલા નંબર 4 નું આવ્યું. હવે આપણે એક દોરડાની કિંમત પૂછી હતી. રકમમાં જોશો તો તમને ખબર પડશે કે દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો દોરડાની કિંમત શોધવાની છે. ઓકે, તો હવે જુઓ. ઓકે, ક્લિયર? ઓકે, 1 મીટર દોરડાની કિંમત રૂપિયા કેટલા? 4. એ આપણને રકમમાં આપ્યું છે. તો આપણે લખશું કિંમત રૂપિયા બરાબર કેટલા? 4. તો 132 મીટર દોરડાની કિંમત પર આપણે શું કરવું પડશે? શોધવાનું છે. એટલે પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક લખી નાખશું. તો શું કરશું? 4 ગુણ્યા 132. 132 ચોક કેટલા થશે? તો કે 132 ગુણ્યા 4 કરો તો 500 ને કેટલા થશે? 528 રૂપિયા થશે. તો રૂપિયા 528 છે તેનો રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લો વિડીયોનું. રાઈટ, બહુ ઇઝી દાખલો હતો. હવે આપણે આના પછીનો દાખલો છે. નેક્સ્ટ દાખલામાં આપણે મળીશું. બરાબર, થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો, તેથી તમને આ વિડીયો ઝડપથી મળી શકે છે. બરાબર, પ્રશ્ન નંબર 5 અને 6 આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. ઓકે, અને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકશો. કમેન્ટ બોક્સમાં અમે રિપ્લાય કરી દઈશું, જેથી તમને પણ આસાનીથી ખબર પડે.